નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન સેવા ચેનલમાં હું અજય લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 માં વિષય ગણિતમાં પ્રકરણ નંબર 3 સંખ્યા સાથે રમત. તો સૌપ્રથમ આપણે અવિભાજ્ય સંખ્યા વિશે જાણીશું. જ્યારે આગલું સ્વાધ્યાય કરાયું ત્યારે મેં અવિભાજ્ય સંખ્યા કઈ કઈ રીતે હોય એની વ્યાખ્યા શું હતી એ શીખી ગયા. અવિભાજ્ય સંખ્યા કે જે સંખ્યાને એક અને તે સંખ્યા પોતે એમ માત્ર બે જ અવયવો છે તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય. કેવી કેવી સંખ્યા આપણે જોઈ ગયા હતા? 2, 3, 5, 7, પછી 11, 13 એ સંખ્યાને એક અને તે સંખ્યા પોતે એમ બે જ અવયવો હતા તે સંખ્યાને કેવી કહેવાય? અવિભાજ્ય સંખ્યા કહેવાય. ચાલો, 2, 3, 5, 7, 11, 13 વગેરે અવિભાજ્ય સંખ્યાઓ છે. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે. શું કીધું છે? સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે અને 2 એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. કેવી? એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. ચાલો, તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે અને 2 એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. ચાલો હવે જોઈએ વિભાજ્ય સંખ્યા. વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? કે જે સંખ્યાને 2 થી વધારે અવયવો હોય તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવાય. સાહેબ કઈ રીતના 2 થી વધુ? તો અહીંયા જો 2 એ કેવી છે? અવિભાજ્ય. 3 પણ અવિભાજ્ય. 4 જો 4 ના અવયવો 2 2 4 થશે, 1 2 1 4 4 થશે, 4 1 4 થશે. એટલે 1 2 અને 4 એમ કેટલા અવયવ થયા? 3 અવયવ થયા. એટલે 2 થી વધુમાં ગમે તે આવે. એ જ રીતના 6 ના લઈ શકો, 8 ના, 10 ના, 12 ના વગેરે કેવી છે? વિભાજ્ય સંખ્યાઓ છે. ચાલો, એકનો વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યામાં સમાવેશ થતો નથી. આ ખાસ યાદ રાખવાનું છે. એક છે નહીં તો વિભાજ્ય સંખ્યામાં કે નહીં તો અવિભાજ્ય સંખ્યામાં સમાવેશ થતો નથી. એક એક એવી સંખ્યા છે, વિશિષ્ટ સંખ્યા છે. ચાલો, અને સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કે તો તમારે કઈ કહેવાની છે? 4. અવિભાજ્ય સંખ્યા કે તો 2, વિભાજ્ય સંખ્યા કે તો 4. સૌથી નાનામાં નાની અવિભાજ્ય કે તો 2 લખવાની, અવિભાજ્ય કે તો 2 અને વિભાજ્ય સંખ્યા કે સૌથી નાનામાં નાની તો 4. ચાલો, હવે 1 થી 100 સુધીની સંખ્યાના અવિભાજ્ય સંખ્યાઓ. કેવી? 1 થી 100 સુધીની કેવી અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે? તો સૌપ્રથમ જો 2, પછી છે 3, 5, 7, 7 પછી 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 47, 59, 60, 61, 67, 73, 79, 80, 89 અને 97. આમ ટોટલ 25 સંખ્યાઓ છે. 1 થી 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ કે તો તમારે કેટલી કહેવાની છે? 25. ચાલો ગણી જોઈએ. જુઓ તો આ 1, આ 1, આ 2, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 આ 24 ને 25. ચાલો, હવે તમને કોઈક વાર એમ પૂછે કે 1 થી 10 સુધીમાં અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે? તો 1 થી 10 સુધીની પૂછે તો લખીએ 1 થી 10 સુધીની, 1 થી 10 સુધીની અવિભાજ્ય સંખ્યા. ચાલો, 1 થી 10 સુધીની કઈ કઈ થશે? તો કે 2, 3, 5 ને 7. 1 થી 10 સુધીની જ લખવાની, 10 થી ઉપરની નહીં. ચાલો, હવે એ જ રીતના 11 થી 20 કે 11 થી 20 સુધીની કીધી હોય તો 11 થી 20 સુધીની કે તો 11 થી 20 માં આ 1 2 3 ને 4 તો કઈ કઈ લખવાની? 11 13 17 19. ચાલો, આ 4. હવે એ જ રીતના તમને કે 21 થી 30 સુધીની તો 21 થી 30 સુધીની, 21 થી 30 સુધીની કઈ કઈ થશે? 21 થી 30 આ 23 29 બે જ આવશે એટલે 23 અને 29. ચાલો, હવે એ જ રીતના 31 થી 40, 31 થી 40 જો આ 1 2
બે જ છે, કેટલી છે 31 ને 37. ચાલો હવે 41 થી 50, 41 થી 50 સુધીની, તો આ 1 2 3, તો 41 પછી 43 અને 47. ચાલો એ જ રીતના તમને બીજી કે 51 થી 60 સુધીની, 51 થી 60 સુધીની કઈ કઈ થશે? જો 53 અને 59 બે જ થશે, એટલે 53 અને 59. ચાલો 60 થી 70 સુધી અથવા 71 થી 70 સુધી, 71 થી નહીં 61 થી, 61 થી 70 સુધીની, 61 થી 70 સુધીની કેટલા થશે? 61 ને 67, એટલે 61 67. ચાલો 71 થી 80 સુધીની, 71 73 ને 79, 71 73 79. ચાલો હવે 81 થી 90 સુધીની, 81 થી 90 સુધીની કહેતો હોય કઈ આવશે? 83 અને 89, 83 અને 89. ચાલો અને 91 થી 100 સુધીની, 91 થી 100 સુધીની કહેશે તો કઈ આવશે? માત્ર 1 97. ચાલો હવે જો 1 થી 10 સુધીની કે તો કેટલી આવશે? 4 આવશે. 11 થી 20 સુધીની કે તો 4. એ જ રીતના 21 થી 30 સુધીની કહેશે તો કેટલી આવશે? 23 અને 29, એટલે 2 આવશે. 31 થી 40 સુધીમાં 2, 41 થી 50 સુધીમાં 3, 51 થી 60 સુધીમાં 2, 61 થી 70 સુધીમાં 2, 71 થી 80 સુધીમાં 3 આવશે, 81 થી 90 સુધીમાં 2 આવશે, અને 91 થી 100 સુધીમાં કેટલા આવશે? 1 આવશે. ચાલો મસ્ત મજાનો સ્ક્રીનશોટ પડી ગયો હોય તો આગળ જોઈએ. આગળ શું કીધું છે? સ્વાધ્યાયનો પહેલો દાખલો છે કે કોઈ પણ બે એકી સંખ્યાનો સરવાળો, એકી સંખ્યાનો સરવાળો એટલે, અને બીજો પ્રશ્ન બેકી સંખ્યાનો સરવાળો શું થાય એમ કીધો છે. તો ચાલો સૌપ્રથમ જોઈએ એકી સંખ્યાનો સરવાળો. ચાલો એકી સંખ્યાનો સરવાળો શું થશે? ચાલો કોઈ પણ બે એકી સંખ્યા લઈ લઈએ, 3 અને 5 લઈએ. 3 પ્લસ 5 બરાબર કેટલા થશે? 3 ને 5 8. તો કેટલા મળ્યો? એકી સંખ્યાનો સરવાળો કેટલો મળ્યો? બે એકી સંખ્યા મળ્યો. તો આ કેવી છે? આ એકી છે, આ કેવી છે? એકી છે. આ બરાબર શું મળ્યું? બેકી. ચાલો હજી એક લેવો છે, હાલો લઈ લો. 7 લઈ લો. 7 એકી છે, 7 ને 9 લઈ લો. 7 ને 9, 7 ને 9 કેટલા થઈ જશે? 7 ને 9 16 થઈ જશે. કેટલા થશે? 16. એટલે આ પણ એકી મળ્યો, આ એકી છે, આ બંને એકી એકી, અને જવાબ શું મળ્યો? બેકી. ચાલો એટલે જો એકી સંખ્યાનો સરવાળો એટલે આ બંને એકી સંખ્યાનો સરવાળો કેવો મળ્યો? બેકી. તો આપણે અહીંયા લખવાનું છે કે કોઈ પણ બે એકી સંખ્યાનો સરવાળો, એકી સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા મળે અથવા બેકી મળે. ચાલો કોઈ પણ બે એકી સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા મળે. ચાલો હવે બીજો કીધો છે. બીજો શું કીધો છે? બીજો પ્રશ્ન બી કે બેકી સંખ્યાનો સરવાળો. તો બેકી સંખ્યાનો સરવાળો. ચાલો બેકી સંખ્યાનો સરવાળો જોઈએ આપણે. બેકી સંખ્યા કોઈ પણ લઈ લેવાની, એક બે લેવી તો બે લઈ લેવાની, પછી 4,
બરાબર શું મળે 6. ચાલો એ જ રીતના બીજી કોઈ સંખ્યા લઈ લો, મોટી લેવી હોય તો મોટી લઈ લો. આ 10 બેકી છે પ્લસ 12 લઈ લો તો કેટલા થશે? 10 ને 12 22. તો 22 એ પણ કેવી સંખ્યા થઈ? બેકી. આ 6 પણ કેવી થઈ? બેકી. તો ચાલો લખી નાખવાનું. અહીંયા કઈ છે? આ બેકી, આ બેકી મળી કેવી? બેકી. એટલે જવાબ સરવાળો કેવો થયો? બેકી. અહીંયા પણ આ બેકી સંખ્યા, આ પણ બેકી સંખ્યા, અને જવાબ કેવો મળ્યો? બેકી સંખ્યા. ચાલો એટલે બેકી 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 ત્રણેય બેકી. ચાલો એટલે શું થયો? કોઈ પણ બે બેકી સંખ્યાનો સરવાળો હંમેશા કેવો મળે? બેકી સંખ્યા જ મળે. તો અહીંયા લખવાનું કે કોઈ પણ બે બેકી સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા મળે. ચાલો કેવા મળે? હંમેશા બેકી સંખ્યા જ મળે. ચાલો દાખલા નંબર 2 જોઈએ કે નીચે જણાવેલા વાક્યો સાચા છે કે ખોટા તે જણાવો. ચાલો એમાં એ આપેલો છે, 3 એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે. 3 એકી સંખ્યાનો સરવાળો. ચલો સૌપ્રથમ 3 એકી સંખ્યા લઈ લઈએ કે 3 શું કીધું છે? સરવાળો. એટલે 3 + 5 + 7 આ શું થાય કે ત્રણેય એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે. તો ચાલો જોઈએ. 3 5 કેટલા થાય? 8. 8 ને 7 કેટલા થાય? 15. ચાલો એટલે શું મળ્યું? બેકી સંખ્યા છે. વિધાન તો ખોટું થઈ ગયું. ચાલો હજી બીજું જોઈએ કે કોઈ લખીએ એકી સંખ્યા લખીએ, કોઈ 13 લખીએ, 7 લખીએ અને 11 લખીએ. ચાલો 13 ને 7 આ બધી એકી સંખ્યા છે. હા એકી સંખ્યા છે. 13 ને 7 20, 20 ને 11 31. કેટલા થયા? 20 ને 11 31. તો શું મળ્યું? અહીંયા એકી સંખ્યા મળી, અહીંયા એકી મળે. ચાલો આ ત્રણેય એકી જ છે. તો આપણે કહી શકીએ આ વિધાન કેવું છે? ખોટું છે ને, કારણ કે શું કીધું? બેકી સંખ્યા છે. એને 3 એકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે એમ કીધું. બેકી સંખ્યા મળતો નથી. હંમેશા કેવો મળે? એકી સંખ્યા જ મળે. તો આ વિધાન ખોટું છે. ખોટું છે કારણ કે 3 એકી સંખ્યાનો સરવાળો હંમેશા કેવો મળે? એકી સંખ્યા જ મળે. ચાલો હવે બે એકી સંખ્યા, કેટલી? બે એકી સંખ્યા અને એક બેકી સંખ્યાનો સરવાળો બેકી સંખ્યા છે. ચાલો જોઈએ કેવી? બે એકી એટલે 3 ને બીજી એકી 5. બે એકી સંખ્યા કીધી છે અને એક બેકી કીધી છે એટલે બેકી એટલે 4 લઈ લો. હાલો 3 ને 5 કેટલા થાય? 8. 8 ને 4 12. મળી ગયો? હા બેકી સંખ્યા મળી. ચાલો હજી બીજું ઉદાહરણ એક લઈ લેવાનું. 3 બે એકી કીધી છે એટલે 7 અને 9 લઈ લો અને બીજું લઈ લો 10. આ 10 બેકી સંખ્યા. 7 ને 9 16, 16 ને 10 16 ને 10 26. કેવી મળી? 2. તો આ વિધાન કેવું થઈ ગયું? સાચું. આ વિધાન કેવું થયું? સાચું. ચાલો વિધાન સાચું થયું ને, કારણ કે બે એકી સંખ્યા અને એક બેકી સંખ્યાનો સરવાળો કેવો મળ્યો? બેકી સંખ્યા મળ્યો. એટલે બેકી સંખ્યા મળ્યો છે. ચાલો હવે સી 3 એકી સંખ્યાનો ગુણાકાર. એકી સંખ્યા છે 3 એકી સંખ્યા. ચાલો 3 એકી એટલે 3 5 અને 7. અને ગુણાકાર કેટલો કીધો છે? ગુણાકાર એકી સંખ્યા મળે. ચાલો જોઈએ. 3 5 15, 15 7 105. હા સાહેબ મળ્યો. 3 એકી સંખ્યાનો ગુણાકાર એકી સંખ્યા મળ્યો. એકી સંખ્યા મળ્યો એટલે આ વિધાન કેવું થશે આપણું? સાચું. વિધાન આપણું થશે સાચું. ચાલો હવે ડી જોઈએ. જો બેકી સંખ્યાને 2 વડે ભાગવામાં આવે, એટલે કેવી કીધી છે? બેકી સંખ્યાને 2 વડે ભાગવામાં આવે તો ભાગાકાર
ભાગાકાર ના આવે, ભાગાકાર હંમેશા એકી સંખ્યા હોય. કેવો હોય? એનો ભાગાકાર જે મળે એ એકી સંખ્યા મળે. ચાલો બેકી સંખ્યાને 2 વડે ભાંગીએ. ચાલો બેકી સંખ્યાને 2 વડે, તો સૌપ્રથમ હું 10 લઈ લઉં. 10 ને હું 2 વડે ભાંગું તો 10 ને 2 વડે ભાંગું એટલે કેટલા મળશે? 5 દુ 10, 5 મળ્યા. કઈ સંખ્યા છે? ભાગાકાર હંમેશા એકી સંખ્યા મળે. ચાલો 5 મળ્યા એકી સંખ્યા. ચાલો હવે બીજી લઈ લો. એક જ લઈ લો 14. 14 ને 2 વડે ભાંગો કેટલા મળ્યા? 7 દુ 14 એટલે 7 મળ્યો જવાબ. હા સાહેબ, ભાગાકાર એકી સંખ્યા મળે. ચાલો 16 લઈ લો. 16 લઈ લો. 16 ને 2 વડે ભાંગું તો 8 દુ 16 એટલે 8 મળ્યો. તો આને શું કીધું તું? હંમેશા એકી સંખ્યા મળે? ના ભાઈ ના, હંમેશા એકી સંખ્યા મળે નહીં. એકી અને બેકી બંને સંખ્યા મળે. શું? એકી અને બેકી બંને સંખ્યા મળે. તો આ વિધાન કેવું થાય? ખોટું. કારણ કે બેકી સંખ્યાને બે વડે ભાગવામાં આવે તો ભાગાકાર એકી સંખ્યા અથવા બેકી સંખ્યા એકી સંખ્યા અથવા બેકી સંખ્યા એમ બંને મળે. શું મળે? બંને મળે. ચાલો બધી જ અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે. બધી જ અવિભાજ્ય એટલે અવિભાજ્ય સંખ્યા તો સૌપ્રથમ કઈ કહેવાય? જો 2 3 5 7 11 13 આ બધી કેવી છે? આ રીતના આ બધી અવિભાજ્ય સંખ્યા છે. તો એને શું કીધું? બધી જ અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા છે. એકી સંખ્યા હોય તો આ એકી સંખ્યા છે. ના સાહેબ, આ તો બેકી છે. તો આ વિધાન આપણું કેવું પડે? ખોટું. આ વિધાન કેવું પડે? ખોટું. કારણ કે 2 એ બેકી સંખ્યા છે. કેવી છે? બેકી સંખ્યા છે. 2 એ બેકી સંખ્યા છે. કેમ ખબર પડે એકી સંખ્યા ને બેકી સંખ્યામાં? તો 2 હોય એ બેકી સંખ્યાને 2 વડે ભાંગો એટલે નિશેષ, એટલે શેષ એની કેવી આવે? શૂન્ય આવે. અને એકી સંખ્યામાં 1 આવે એટલે નિશેષ ભાંગી શકાય નહીં. એટલે 2 એ બેકી સંખ્યા છે. તેથી બધી અવિભાજ્ય સંખ્યા એકી સંખ્યા નથી. કહી શકાય કે બધી જ અવિભાજ્ય સંખ્યા રહી એ એકી સંખ્યા છે નહીં. એફ કે અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતા નથી. અરે ભાઈ, આગળ જ જોઈ ગયા કે અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતા નથી. એ તો ખોટું કહેવાય ને યાર. કારણ કે 2 અવયવ હોય, એક અને એ સંખ્યા પોતે, એમ 2 અવયવ હોય એટલે અવિભાજ્ય સંખ્યાને અવયવ હોતા નથી એવું ખોટું છે. હવે એમ કીધું હોય કે 2 થી વધુ અવયવ હોતા નથી તો સાચું, પણ અવયવ હોતા નથી એ તો બરોબર ના કહેવાય. એટલે કહેવાય તો ખોટું લખવાનું. કારણ કે અવિભાજ્ય સંખ્યાને ફક્ત બે જ અવયવ હોય છે. એક તો એક અને સંખ્યા પોતે તેના અવયવો છે. ચાલો હવે હું કોઈ સંખ્યા પોતે હું કહું 7, તો 7 ના અવયવ શું થાય? 7 અવિભાજ્ય સંખ્યા. 7 ના અવયવ શું થાય? 1 અને 7 થવાનું છે. કારણ કે 1 અને તે સંખ્યા પોતે આમ 2 અવયવ થવાના છે. એટલે ફક્ત 2 જ અવયવ હોય, 2 થી વધુ હોય નહીં. ચાલો જી જોઈએ.
બે અવિભાજ્ય સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા છે. બે અવિભાજ્ય સંખ્યા, ચાલો લઈ લઈએ. બે અવિભાજ્ય સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા. બે અવિભાજ્ય એટલે ચાલો લઈએ 2 અને 3 તો 5 એટલે બે અવિભાજ્ય સંખ્યા થઈ. 2 અને 3 સરવાળો હંમેશા બેકી સંખ્યા હોય તો 5 મેળવ્યો. હવે બીજી લઈ લઈએ 3 અને બીજી લઈ લ્યો 5 તો કે 8 મેળવ્યો. તો અહીંયા તો 8 મેળવ્યો. ચાલો હજી એક જ લઈ લઈએ કે 5 ને 7 તો કેટલા મળે 12. એટલે જો બે અવિભાજ્ય સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા છે તો વિધાન ખોટું પડે, કારણ કે હંમેશા બેકી સંખ્યા હોય નહીં, એટલે વિધાન કેવું પડે? ખોટું. વિધાન કેવું? ખોટું કહેવાય. કેમ? કારણ કે બે અવિભાજ્ય સંખ્યાનો સરવાળો હંમેશા બેકી સંખ્યા નથી. ચાલો એટલે બેકી પણ હોઈ શકે અને એકી પણ હોઈ શકે. ચાલો આ એકી મેળવ્યો ને, આ બેકી મેળવ્યો, આ પણ બેકી મેળવ્યો, એટલે આ એક કેવો મેળવ્યો? એકી મેળવ્યો. ચાલો હવે બે એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. તો અવિભાજ્ય સંખ્યા સૌ પ્રથમ લખો તો 2 3 5 7 11 13 આ રીતના છે. ચાલો તો બે એ એકમાત્ર એટલે એક જ એ અવિભાજ્ય સંખ્યા છે. તો કે સાચું. આ વિધાન તો કેવું કહેવાય? સાચું કહેવાય ને. આ વિધાન કેવું કહેવાય? સાચું કહેવાય. કારણ કે બે રહ્યો ને એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. આ બે રહે ને એ જ બેકી સંખ્યા છે, બાકી બધી જ અવિભાજ્ય સંખ્યા એકી છે. એટલે બે રહ્યો ને એ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે. ચાલો આ બધી બેકી સંખ્યા વિભાજ્ય સંખ્યા છે. બધી બેકી આગળ જ જોયું છે. બેકી સંખ્યા એટલે ક્યાંથી શરૂઆત થાય? સૌથી નાનામાં નાની 4 થી 4 6 8 10 12 આ રીતના અનંત સુધી. તો બધી બેકી સંખ્યા, તો જો અવિભાજ્ય સંખ્યા બે આવે, આ 2 3 5 7, તો આ બધી જ બેકી સંખ્યા વિભાજ્ય છે એવું કીધું તો ખોટું કહેવાય ને, કારણ કે બે રે અવિભાજ્ય સંખ્યા, બેકી તો છે એની સાથે કેવી છે? વિભાજ્ય સંખ્યા છે. એટલે આપણે કહી શકીએ કે બધી વિભાજ્ય સંખ્યા બેકી હોય એવું જરૂરી નથી. તો વિધાન કેવું થાય? ખોટું. વિધાન ખોટું. કારણ કે કારણ આપવું તો કારણ કે બે એ બેકી સંખ્યા છે. કેવી છે? બે રે બેકી સંખ્યા, બેકી સંખ્યા છે. બેકી સંખ્યા છે અને તે કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યા છે. ચાલો જે બે બેકી સંખ્યાનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા હોય. બે બેકી સંખ્યાનો ગુણાકાર હંમેશા બેકી સંખ્યા હોય. બે બેકી સંખ્યા લઈ લો, બે લઈ લો. બેકી સંખ્યા 2 અને બીજી લઈ લો 4. 2 4 8. ચાલો મેળવો. બીજો કોઈ સંખ્યા મોટી લઈ લો, 10 ગુણ્યા 12, 12 10 120. હજે તમને એમ થાય કે કજે લેવીશ તો 6 ગુણ્યા 8. આ કેવી છે? બેકી સંખ્યાઓ. 6 8 48. તો આ વિધાન કેવું થશે આપણું? સાચું. કારણ કે જો બે ગુણાકાર કેવો મળે છે? બેકી સંખ્યા. તો વિધાન કેવું થાય? સાચું. આ વિધાન આપણું થશે સાચું. ચાલો દાખલા નંબર 3 જોઈએ. દાખલા નંબર 3 શું કહેશે કે 13 અને 31 એ અવિભાજ્ય છે. એટલે આ બંને સંખ્યાના અંકો 1 અને 3 સમાન છે. શું કીધું છે? આ 13 અને 31 છે એ બંને સંખ્યાના અંકો છે એ કેવા છે? સમાન છે. 13 અને 31 એટલે બેમાં શું આવે છે? એક આવે છે અને 3 આવે છે. ચાલો તો 100 સંખ્યા સુધી આવી અવિભાજ્ય સંખ્યાની જોડી
મેળવો. એટલે આવી 100 સુધીની આપણે અવિભાજ્ય સંખ્યાની જોડીઓ મેળવવાની છે. તો સૌપ્રથમ તો અહીંયા 1 થી 100 સુધી અવિભાજ્ય સંખ્યા તો તમને ખ્યાલ હોવો જોઈએ. ચાલો જો 2 3 5 7 11 13 17 19 23 31 33 41 43 આ 50 સુધીની થઈ ગઈ. 53 59 61 67 71 73 79 80 89 અને 97. ચાલો હવે શું કીધું છે કે બંને અંકો સમાન હોય તેવી સંખ્યાઓની જોડી લખશું. ચાલો તો અહીંયા લખશું કે બંને અંકો સમાન હોય તેવી જોડીઓ. ચાલો તો 1 થી 100 સુધી કીધી છે તો પહેલી તો કઈ આવશે? એક જોડી તો કઈ આવશે કે 13 અને 31. ચાલો આ એક જોડી થઈ ગઈ, કારણ કે જો 13 અને 31 આ બંનેમાં 3 3 સમાન 1 1 સમાન. ચાલો હવે બીજી જોડીઓ આપણે લખવાની છે. તો બીજી જોડી આ 13 અને 31 તો આવી ગઈ. ચાલો બીજી જો 17 તો 71 થાય છે. આ 17 તો 71. હા આ 17 અને આ 71 જો બંને સમાન જોડી થાય છે તો અહીંયા લખી નાખવાની કે 17 અને 71. અહીંયા નીચે જ લખીએ. ચાલો આ પહેલી જોડી કઈ હતી? 13 અને 31. ચાલો બીજી જોડી 17 અને 71 છે. બંનેમાં 7 7 સમાન 1 1 સમાન. એ જ રીતના હવે જોઈશું 31 23 92 નો આવે 32 નો આવે. ચાલો 37 37 ની 73. હા થાય છે જો અહીંયા 37 અને અહીંયા 73 થાય છે. આ રીતના જો 37 અને આ 73 7 7 સમાન બંનેમાં 3 3 સમાન. તો એક જોડી લખી નાખવાની 37 અને ન ખબર પડે જોડી કઈ રીતના મેળવીએ તો અહીં સંખ્યા ઉપર જોતું જવું. અહીંયા 13 છે તો એને ઉલટાઈ નાખવાના 31. આ 17 છે તો 71, 19 છે તો 91, તો 91 તો આમાં છે નહીં કે. ચાલો 23 તો 32, 29 તો 92, 31 તો 13 આવી ગઈ, 37 તો 73 આવી ગઈ. ચાલો 41 તો 14, 14 તો નથી, 43 તો 34, 47 તો 74, 74 તો છે નહીં. ચાલો 53 તો 35 નથી. ચાલો 59 તો 95, 61 તો 16 નથી, 67 તો 76, 71 તો 73 આવી ગઈ, 79 તો 97, 97 છે. ચાલો એટલે આપણને 6 થી જોડ મળી ગઈ. કઈ મળી? 79 અને 97, 79 અને 97. ચાલો હવે બીજી છે નથી. ચાલો 100 સુધી પૂરી. ચાલો તો અહીંયા લખી નાખવાની આવી કેટલી જોડી મળે આપણને? 1 2 3 ને 4 આવી 4 જોડીઓ મળે છે. ચાલો આવી કેટલી જોડીઓ મળે છે? 4 જોડીઓ મળે છે. 4. દાખલા નંબર 4 કે 20 થી નાની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યા અલગથી લખવાની છે. શું કીધું છે? કેવી? 20 થી નાની એટલે 1 થી 19 સુધી. તો 1 તો આવશે નહીં એટલે 2 થી 19 સુધીની લખવાની છે. અવિભાજ્ય અને વિભાજ્ય બંને અલગથી લખવાની છે. તો અહીંયા સૌપ્રથમ આપણે લખીએ અવિભાજ્ય. અવિભાજ્ય સંખ્યાઓ કે જે 20 થી નાની છે તે. ચાલો અવિભાજ્ય સંખ્યાઓ કે જે 20 થી નાની છે તે લખવાની છે. ચાલો અવિભાજ્ય સંખ્યાઓ 20 થી નાની છે તે લખીશું. ચાલો 20 થી નાની એટલે સૌપ્રથમ તો અવિભાજ્ય સંખ્યા અહીંયા આવડવું જોઈએ કે 2
3 5 7 11 13 પછી કઈ આવશે 17 19 ને 23 તો 23 તો વધી જશે તો કઈ લખવાની આટલી સંખ્યા લખી નાખશું આપણે કે જે અવિભાજ્ય સંખ્યા છે તો અવિભાજ્ય સંખ્યામાં શું હોવું જોઈએ તેના અવયવો ફક્ત બે જ હોય એક અને તે સંખ્યા પોતે અહીંયા તમારે વ્યાખ્યા લખ્યું હોય તો લખી નાખવાની કે અવિભાજ્ય સંખ્યામાં તેના ફક્ત બે જ અવયવ હોય છે બે જ અવયવ હોય છે એક અને તે સંખ્યા પોતે તે સંખ્યા પોતે ચાલો એક અને તે સંખ્યા પોતે એટલે આમાં એક અવયવ થશે ને એ સંખ્યા પોતે થશે ચાલો હવે જોઈએ હવે લખતા જઈએ અહીંયા કઈ કઈ સંખ્યાઓ છે 2 3 5 7 11 13 પછી 17 અને 19 આટલી સંખ્યાઓ છે 2 3 5 7 11 13 17 અને 19 છે આ કેવી સંખ્યાઓ છે અવિભાજ્ય સંખ્યાઓ છે ચાલો હવે આપણે વિભાજ્ય સંખ્યા લખીએ વિભાજ્ય સંખ્યા લખશું તો વિભાજ્ય સંખ્યામાં શું છે વિભાજ્ય સંખ્યામાં તો સૌપ્રથમ શું લખશું 20 થી નાની છે તે સંખ્યા પછી તેને અવયવો કેટલા હશે 2 થી વધુ અવયવો હશે તે અહીંયા લખવાનું 2 કે તેથી વધુ તે સંખ્યા 2 કે તેથી વધુ અવયવો હોય તે સંખ્યાને કેવી કહેવાય વિભાજ્ય સંખ્યા કહેવાય વિભાજ્ય સંખ્યા કહેવાય ચાલો અવિભાજ્ય સંખ્યા કઈ કઈ આવશે સૌપ્રથમ એક તો આવશે ને 2 3 તો અવિભાજ્ય છે એટલે સૌથી નાની વિભાજ્ય સંખ્યા ક્યાંથી શરૂ થશે 4 થી ક્યાંથી શરૂ થશે 4 થી તો કે 4 6 8 9 10 12 પછી 14 15 16 17 નહીં આવે 18 19 નહીં આવે અને 18 20 થી નાની કીધી છે એટલે 20 નહીં લખવાય 18 છે ચાલો આટલી સંખ્યાઓ છે એમ કહી શકીએ કારણ કે વિભાજ્ય સંખ્યા 2 કે તેથી 2 કે તેથી વધુ અવયવ અહીં લખવાનું 2 કે તેથી વધુ અવયવો હોય તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવાય છે 4 6 8 10 12 14 15 16 18 ને 18 છે ચાલો દાખલા નંબર 5 જોઈએ કે 1 અને 10 વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે 1 થી 10 તો અહીંયા સૌપ્રથમ લખશું આ તો બધાને આવડતું હશે કે 1 તો સૌપ્રથમ કેવી એટલી સંખ્યા લખવાની 10 સુધીની અવિભાજ્ય સંખ્યા લખવાની અહીંયા લખવાનું 1 અને 10 વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓ ચાલો 1 અને 10 વચ્ચે આવતી હોય એવી કેટલી છે તો કે 2 3 5 7 ને 11 11 તો 10 ને વટી જશે તો ચાલો સૌપ્રથમ લખીએ
કે 2, 3, 5 અને 7. 11 આવશે એ તો 10 થી વટી જશે એટલે 10 થી મોટી છે. એને કેટલી કીધી છે? વચ્ચે કીધી છે એટલે 1 અને 10 ની વચ્ચે કીધી છે. ચાલો તો સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ થઈ? તો સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ થઈ? 7. તો અહીંયા લખવાનું કે 1 અને 10 વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા 7 છે. કઈ છે? 7 છે. ચાલો 1 અને 10 વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? 7 છે. ચાલો નીચેની સંખ્યાઓને બે એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવવાનું છે. ચાલો અહીંયા કોઈક સંખ્યા આપેલી છે એને આપણે બે એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા સાથે આપણે લખવાનું છે. ચાલો તો સૌ પ્રથમ તો શું કરશું? પેલા અવિભાજ્ય સંખ્યા અહીં સાઈડમાં લખી નાખશું કે કેવી? બે એકી લખવાની છે એટલે અવિભાજ્ય સંખ્યા બે તો છે પણ એ બેકી છે એટલે બેકી લેવાની નથી. એટલે 3 પછી 5 7 11 13 17 19 23 29 31 ને પછી 37 41 ને 41. આટલી આની જરૂર તો આટલી બધી નહીં પડે પણ આપણે લખીએ છીએ. ચાલો હવે આને મારે 44 બનાવવા છે તો જોડમાં લખ્યું હોય તો પહેલે શરૂઆત કરું અહીંયાથી 3. જો આ તો નહીં આવે, 2 નહીં આવે કારણ કે શું કીધું છે? એકી સંખ્યા કીધી છે, એકી અને અવિભાજ્ય સંખ્યા એટલે એ તો નહીં આવે એટલે 3 લઈ લો. હાલો 3 લઉં. 3 પ્લસ હવે આમાંથી 3 બાદ કરી દો. 44 ને 3 બાદ કરી દો 41 જોવાનું અવિભાજ્ય સંખ્યા છે એકી. હા તો આ રીતના એક રીતે દર્શાવી શક્યા અથવા મારે બીજી રીતે દર્શાવવું હોય. ચાલો જો પછી 5 લઈ લો. હું 5 લઈ લો તો બાદ કરશો એટલે 39 આવશે. તો 39 તો અવિભાજ્ય સંખ્યા છે જ નહીં એટલે 5 ચાલશે નહીં. પછી કઈ લેવાની? 7 લેવાની. 7 હાલો 7 લઈ દે. 7 બાદ કરી દો અમે તો કેટલા થશે? 37 છે જોવાનું. હા તો 7 પ્લસ 37 આ રીતના તમે દર્શાવી શકો. હાલો હજી એક વધુ લેવું હોય તો લખી શકો. ચાલો હવે 11 લેવાની. 11 બાદ કરી દો તો કેટલા આવશે? 33 તો અવિભાજ્ય સંખ્યા જ નથી. ચાલો 13 લેવો. 13 લેશો તો 13 બાદ કરશો તો 31. ચાલો અથવા કઈ થશે? 44 બરાબર 13 પ્લસ 13 કેટલા? 31 થઈ ગયા 44. ચાલો આ રીતના તમે લખી શકો. ચાલો હવે 36 આપેલા છે આપણે 36 બનાવવા છે તો સૌ પ્રથમ તો શું કરવાનું? ચાલો પેલા તો સૌ પ્રથમ 3 લઈ લેવાનું. 36 માંથી 3 બાદ કરી દો કેટલા થશે? 33. તો 33 એ અવિભાજ્ય સંખ્યા છે નહીં એટલે 3 તો આવશે નહીં. ચાલો હવે 5 લેવાનું. 5 લ્યો. 5 બાદ કરો કેટલા આવશે? 31. આ 31 અહીં મૂકી દો એટલે 5 પ્લસ 31 કરશો તો કેટલા મળી જશે? 36 મળી જશે. ચાલો એ રીતના બીજી તમારે જોડ બનાવ્યું હોય તો 36 બરાબર હવે 7 લેવાની. 7 લેશો તો કેટલા વધશે? 29. હવે અહીંયા કઈ સંખ્યા લેવી એ ખબર ન પડે તો શું કરી દેવાનું? આ સંખ્યા આમાંથી બાદ કરી દેવાની એટલે 36 માંથી 7 જશે તો કેટલા વધશે? 29. પછી જોવાનું 29 એ અવિભાજ્ય સંખ્યા છે તો કે હા અવિભાજ્ય સંખ્યા છે. ચાલો હવે બીજી લેવી હોય તો હવે ક્યાં જવાનું? 7 પછી 11 બાદ કરી દેવા.
11 બાદ કરશો એટલે 5 ને 25, તો 11 તો ચાલશે નહીં. ચાલો 11 નહીં ચાલે. પછી 13, ચાલો 13 પ્લસ, હવે 13 બાદ કરી દઉં તો 3 ને 23. આ 23 કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. હા, તો 3 ને 3 6, 2 ને 1 3. તો આ સંખ્યા, આ શું મળ્યો? 36 ને આપણે અવિભાજ્ય એકી સંખ્યા વડે આપણે દર્શાવી. ચાલો હવે 24 છે, એને મારે સૌપ્રથમ દર્શાવવું હોય તો પહેલી સંખ્યા કઈ લેવાની? પેલા 3 લઈ લેવાની. 24 બરાબર 3 લઈ લેવાની. ન ચાલે તો ફરી વાર બીજી લેવાની. 3 લેશો તો 21. આમાંથી 21 છે? નથી. ચાલો 3 ચાલશે નહીં. ચાલો હવે 3 પછી 5. 5 લેશો તો 24 માં 5 જાય તો 19. 19 છે? હા સાહેબ, 19 છે. એટલે 5 પ્લસ 19. ચાલો હજી બીજી લેવી હોય તો હવે 7 લો. હવે 7 લે. 7 એટલે 4 બાદ કરી દો એટલે 20. 20 માં 3 જાય 17. એટલે 17 છે? હા સાહેબ 17 છે. એટલે આ એક 7 પ્લસ 17 ની જોડી બની ગઈ, જેનો સરવાળો કેટલો થાય? 24 થાય. ચાલો હવે જોઈએ બીજી બને છે કઈ? બીજી બનતી હોય તો જોઈએ. હવે લઈએ 11. 11 બાદ કરી દઈએ તો કેટલા વધે? 13. તો 13 છે? હા. એટલે 3 ને 1 4, 2 1 ને 1 2, એટલે મળી ગઈ 24 બરાબર 11 પ્લસ 13. શું કીધું તો આપણે? એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે આપણે દર્શાવવાનું. જો આપણે એને દર્શાવીએ. ચાલો હવે જોઈએ 18. 18 છે એના બરાબર, પેલા સૌપ્રથમ કેટલા લેશું? 3 લેશું તો 15. 3 બાદ કરશું તો 15, તો 3 ચાલશે નહીં. 5 લેશું. 5 લેશું તો 13 તો અવિભાજ્ય સંખ્યા છે. હા, તો દર્શાવી દેવાનું કે 5 પ્લસ 13. ચાલો બીજી એક થાય છે, જોઈએ થતી હોય તો લખીએ. ચાલો 5 આવી ગઈ. 7 18 માંથી 7 જશે તો કેટલા વધશે? 11 વધશે. તો 11 અવિભાજ્ય સંખ્યા છે. એટલે 7 પ્લસ 11. ચાલો હવે બીજી એક બનશે નહીં. ચાલો દાખલા નંબર 7 જોઈએ કે અવિભાજ્ય સંખ્યાની 3 જોડીઓ આપો કે જેનો તફાવત કેટલો હોય? 2 હોય. અને નોંધ કીધી છે કે 2 અવિભાજ્ય સંખ્યાઓ જેમનો તફાવત 2 હોય તેને જોડિયા અવિભાજક કહેવામાં આવે છે. આવું તમને એકમ કસોટીમાં ખાલી જગ્યામાં પૂછી શકે, અથવા પરીક્ષામાં પણ આ રીતના ખાલી જગ્યામાં પૂછી શકે, અથવા વ્યાખ્યા પણ પૂછી શકે કે જોડિયા અવિભાજક કોને કહેવાય? તો શું લખવાનું કે 2 અવિભાજ્ય સંખ્યાઓ જેમનો તફાવત 2 હોય એને જોડિયા અવિભાજક કહેવાય છે. ચાલો સૌપ્રથમ આપણે લખીએ કે અવિભાજ્ય સંખ્યાની 3 જોડીઓ આપો જેનો તફાવત 2 હોય. તો અહીંયા લખી નાખીએ. પહેલા સૌપ્રથમ જો 2 3 5 7 11 13 17 19 23 29 31 37, બસ આટલું ગણ. ચાલો તો તફાવત 2 હોય એટલે મોટામાંથી નાનું બાદ. ચાલો જોઈએ અહીંયા 3 માંથી 2 જાય તો 1 જ વધે, તફાવત કેટલો મળે? 1. હવે અહીંયા 3 માંથી 5 માંથી 3 જાય તો 2 મેળો, તફાવત 2. 7 માંથી 5 જાય તો 2 તફાવત મેળ્યો. અહીંયા કેટલો મળશે? 11 માંથી 7 જાય તો 4. એ જ રીતના 13 માંથી 11 જાય તો 2, 17 માંથી 13 જાય તો 4, 19 માંથી 17 જાય તો 2, 23 માંથી 19 જાય તો 4, 27 29 માંથી 23 જાય તો 4 6 સોરી એટલે 6. ચાલો અને 31 માંથી 29 જાય તો 2, અને અહીંયા પણ કેટલા મળશે? 6. ચાલો આપણે કોનું કોનું કામ છે કે 3 જોડીઓ આપવાની છે જેનો તફાવત 2 હોય. તો ચાલો લખીએ. અવિભાજ્ય સંખ્યા કે જેનો તફાવત 2 હોય. અવિભાજ્ય સંખ્યા કે જેનો તફાવત 2 હોય તેવી જોડીઓ
ચાલો કઈ કઈ છે? પહેલી તો 5 અને 3 એટલે 3 અને 5, 3 અને 5. ચાલો બીજી જોડી, આ પહેલી તો નહીં આવે કારણ કે એક તફાવત છે ને એટલે એ નહીં આવે. ચાલો આ આવશે. પછી 5 અને 7 આવશે. કેમ? કારણ કે એનો તફાવત કેટલો છે? 2, એટલે 5 અને 7. ચાલો ત્રીજી 7, 5 અને 7 આવી ગયા. 7 અને 11 તો નહીં આવે કારણ કે એનો તફાવત કેટલો છે? 4 છે. ચાલો હવે 11 અને 13 આવશે કારણ કે એનો તફાવત કેટલો છે? 2 છે. એટલે 11 અને 13. ચાલો કેટલી પૂછી હતી આપણને? 3 જોડીઓ પૂછી હતી. ચાલો તો અહીંયા લખીએ છે તો આપણે લખી નાખીએ. ચાલો બીજી કઈ આવશે? 13 અને 17 નહીં આવે. પછી 17 અને 19 આવશે. એટલે 16 થી 17 અને 19. ચાલો પાંચમી લખ્યું હોય તો 19, 23 નહીં આવે. 23, 29 નહીં આવે. 29 ને 31 આવશે. કેટલી? 29 અને 31. ચાલો આ રીતના એ બાજુમાં તફાવત લખતું જવું હોય તો લખી શકો તમે, અથવા મેં અહીંયા તો લખેલું જ છે એટલે ડાયરેક્ટ અહીંયા જોડીઓ લખી નાખો તો પણ ચાલશે. ચાલો એટલે હજુ તમારે વધારે લખ્યો હોય તો 100 સુધી અવિભાજ્ય સંખ્યા લખો. કદાચ 3 ની જગ્યાએ 10 પૂછી હોય તો લખવાનું, 5 પૂછી હોય તો લખવાનું. આ રીતના સાઈડમાં લખી નાખવાનું જેથી કરી તમારે ભૂલ પડે નહીં. ચાલો નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે? પૂછ્યું છે. આમાંથી 4 પ્રશ્નો આપેલા છે. એમાંથી કઈ અવિભાજ્ય સંખ્યા છે? ચાલો સૌપ્રથમ જોઈએ 23. 23 કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. કારણ કે તેને ફક્ત એક અને માત્ર પોતે સંખ્યા છે એ જ અવયવો છે. એટલે ફક્ત 2 જ અવયવો હોય એવી સંખ્યાને કેવી કહેવાય? અવિભાજ્ય સંખ્યા. તો અહીંયા લખવાનું 23 એ અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય સંખ્યા છે એટલું લખો તો પણ ચાલે, અને વધનું લખવું હોય તો ચાલે કે તેને ફક્ત એક અને ફક્ત 2 જ અવયવ છે એવું લખી નાખીએ. તેને ફક્ત 2 જ અવયવ છે, માત્ર 1 અને 23 છે. 23 તેના અવયવ છે. ચાલો હવે 51 જો. 51 ને તમે ભાગ પાડી શકો 17 ના ઘડિયામાં. જો 17 તેરી 51 એટલે 17 અને 3 એ બંને 51 ને નિશેષ ભાંગી શકાય છે. એટલે 3 વડે ભાંગી શકાય છે નિશેષ, અને 17 વડે પણ નિશેષ ભાંગી શકાય છે. એટલે આ સંખ્યા કેવી છે? અવિભાજ્ય નથી. તો અહીંયા લખવાનું અહીં 51 ને 17 અને 3 વડે નિશેષ ભાગી શકાય છે. ભાગી શકાય છે. તેથી તે શું કીધું છે? અવિભાજ્ય છે. તો આપણે અહીંયા લખશું તેથી તે અવિભાજ્ય નથી એમ લખી નાખીએ કે અવિભાજ્ય નથી. ચાલો અવિભાજ્ય નથી. ચાલો હવે 37 ને જો. 37 કેવી છે? અવિભાજ્ય સંખ્યા. કારણ કે તેને માત્ર 1 અને તે સંખ્યા 37 એમ ફક્ત 2 જ અવયવો છે. તેથી 37 એ કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. અહીં 37 એ અવિભાજ્ય સંખ્યા છે. કારણ કે તેને
કારણ કે તેને ફક્ત બે જ અવયવ છે, તેને ફક્ત બે જ અવયવ છે, એટલે કે કયા કયા? માત્ર 1 અને 37 છે. એટલે કે આટલું લખ્યું, એટલે કે માત્ર 1 અને 37. ચાલો હવે 26 જો બે વડે ભાંગી શકાશે? હા, 13 દુ 26. એટલે અહીંયા લખવાનું આપણે કે અહીં, એટલે આ સંખ્યા કેવી થશે? અવિભાજ્ય નથી. આ સંખ્યા એવી અવિભાજ્ય નથી, એટલે અહીંયા લખવાનું અહીં 26 ને 13 અને 2 વડે નિઃશેષ ભાગી શકાય છે. તેથી તે અવિભાજ્ય નથી. તેથી તે અવિભાજ્ય નથી. ચાલો દાખલા નંબર 9 જોઈએ. ચાલ અહીંયા જો દાખલા 9 માં શું કીધું છે કે 100 કરતા નાની ક્રમિક 7 વિભાજ્ય, કેવી કીધી છે? ક્રમિક 7 વિભાજ્ય સંખ્યા લખો કે જેમની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા આવે નહીં. એટલે એવી ક્રમિક 7 વિભાજ્ય સંખ્યા લખવાની છે કે જેની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા આવવી જોઈએ નહીં. ચાલો અવિભાજ્ય સંખ્યાઓ આ જો આ ગોળ રાઉન્ડ કર્યા એ અવિભાજ્ય સંખ્યા છે. ચાલો હવે જો અહીંયા આગળ એક તો ગણવાની નથી. આ બંને અવિભાજ્ય સંખ્યાની વચ્ચે તો 1 આવે છે, એ પણ નહીં લેવાની. આ બંને સંખ્યાની વચ્ચે 1 આવે છે તો એ પણ નહીં. ચાલો હવે 7 અને 11 ની વચ્ચે કેટલી આવે છે? 1 2 3, તો 3 જ. આપણે કેટલી મેળવવાની છે? 7. કેટલી? 7. એટલે અહીંયા જો હવે 11 અને 17 ની વચ્ચે ચાલો આ 1 2 3 4 5 લ્યો 5 જ આવી. 5 આવી. ચાલો અહીંયા તો 1 જ આવે છે. ચાલો 19 ને 23 ની વચ્ચે 1 2 3, તો 3 જ આવી. 1 2 3 4 5, 5 જ વચ્ચે આવી. ચાલો હવે અહીંયા 30 એક જ છે. અહીંયા 31 ની વચ્ચે 1 આ 2 3 4 ને 5, 37 આવી ગઈ. નહીં ચાલો. 1 2 3 નહીં ચાલે. આ 3 1 નહીં. 1 2 3 3, તો આપણે કેટલી લેવાની? 7. એટલે કોઈ પણ બે અવિભાજ્ય સંખ્યા વચ્ચે 7 સંખ્યા લેવાની છે. કેવી? વિભાજ્ય સંખ્યા. 7 વિભાજ્ય હોવી જોઈએ. ચાલો હવે અહીંયા 47 અવિભાજ્ય સંખ્યા એટલે 1 2 3 4 ને 5, પછી 53 તો અવિભાજ્ય આવી ગઈ. ચાલો 1 2 3 4 5 5, ચાલો અવિભાજ્ય સંખ્યા આવી ગઈ. અહીંયા તો એક જ છે. ચાલો આ 1 2 3 4 ને 5, પછી 67 અવિભાજ્ય સંખ્યા આવી. 1 2 3 3 નહીં અવિભાજ્ય સંખ્યા. 1 2 3 4 ને 5 6 ને 7 અહીંયા સોરી અહીંયા 73 એક કરવાનું રહી ગયા. અહીંયા 73 છે ને, આ 73 પણ કેવી સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા છે. કેવી છે? 73 છે એ અવિભાજ્ય સંખ્યા છે. 71 અને 73, આ 71 અને 73 બની કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. એટલે 72. પછી આની વચ્ચે જો આ 73 અને 19 ની વચ્ચે આ 1 2 3 4 5, 5 જ સંખ્યા આવી. ચાલો હવે 80 1 આ 2 અને આ 3, પછી 83 પછી અવિભાજ્ય સંખ્યા એટલે આ 1 2 3 4 5, 5 જ આવી. હવે 89 1 2 3 4 5 6 7 રેડી. આપણે કેટલી મેળવવાની હતી? એટલે 89 અને 97 ની વચ્ચે એવી ક્રમિક 7 વિભાજ્ય સંખ્યા આવે છે અને અવિભાજ્ય સંખ્યા પણ વચ્ચે ક્યાંય આવતી નથી. એટલે આ 1 આ 2 આ 3 4 5 6 7 આવી ગઈ. તો અહીંયા લખવાનું 100 કરતા નાની
100 કરતા નાની ક્રમિક ક્રમિક 7 વિભાજ્ય સંખ્યા કે જેમની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા આવે નહીં તેવી સંખ્યાઓ કઈ કઈ છે? ચાલો કઈ સંખ્યા છે? ચાલો 90, 91, 92, 93, 94, 95 અને 96 છે. ચાલો કેવી ક્રમિક 7 વિભાજ્ય સંખ્યા એટલે 1 2 3 4 5 6 અને 7 ક્રમિક છે. હા, તો આ 1 2 3 4 5 6 અને 7 જે આપણે મેળવવાનું હતું. અને 7 ક્રમિક વિભાજ્ય સંખ્યાની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા આવતી નથી. નમસ્કાર મિત્રો, જો ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરી આવા અવનવા વિડીયો તમને મળતા રહે. ચાલો દાખલા નંબર 10 જોઈએ કે નીચેની દરેક સંખ્યાઓને 3 એકી કેવી કીધી છે? 3 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા સ્વરૂપે દર્શાવો. ચાલો તો સૌપ્રથમ આપણે અવિભાજ્ય સંખ્યા લખી નાખીએ. 2 તો નહીં આવે કારણ કે એ કેવી છે? બેકી છે. એટલે 3 5 7 11 13 17 19 પછી 23 29 31 37 41 43 ને 47. ચાલો અહીંયા સુધી ગણી 50. કેટલી કીધી છે? 3 એકી અવિભાજ્ય સંખ્યા એટલે 3 સંખ્યાનો સરવાળો થઈને કેટલા થવા જોઈએ? 21. ચાલો પહેલા તો 3 લઈ લઈએ. 3 કીધી છે, બીજી 5 લઈ લઈએ. 3 ને 5 8. 8 બાદ કરી દઈએ તો 13 અને બીજી 13 એટલે 13 વચ્ચે શું કરવાનું? કોઈ પણ બે સંખ્યા લીધી. 3 ને 5 8. 8 એ આપેલ સંખ્યામાંથી બાદ કરી દેવાનું. જે અહીંયા મળે એ જોઈ લેવાનું કે અવિભાજ્ય સંખ્યા છે કે નહીં. ન હોય તો બીજી બદલાવાની સંખ્યા. ચાલો એટલે 3 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવી દીધું. ચાલો હવે અહીંયા જો 3 5 અને 13 કેવી છે? એકી અવિભાજ્ય સંખ્યા છે. તો કે હા, તો અહીંયા લખવું હોય તો તમે લખી શકો. અહીં 3 5 અને 13 એકી અવિભાજ્ય સંખ્યા છે. ચાલો 2 લેવાના નહીં કારણ કે 2 કેવી છે? બેકી સંખ્યા છે. ચાલો હવે 31 ને લેવું હોય તો તમે અહીંયા ચાલો પેલા 3 લઈશું. 3 ને 7 લઈ લો એટલે 10 થઈ જાય. 10 ને 10 એટલે 21. તો એ ચાલશે નહીં. તો 7 પેલા લઈશું 7, પછી લઈશું 13 એટલે 7 ને 13 કેટલા થઈ જાય? 20. 20 ને 11 31. ચાલો 31. 20 ને 11 એટલે થઈ જાય 31. તો આ રીતના લખી નાખો તો એ ચાલે. ચાલો હાલ 11 આગળ લખી નાખો. ચાલો રેડી. એટલે બીજી રીતે તમારે લખવું હોય તો તમે અહીંયા લખી શકો છો આ બંને દાખલામાં. બીજી રીતે તમે આ પ્રશ્નોના જવાબ લખી કોમેન્ટમાં જવાબ આપજો કે અમે સાહેબ આ 3 સંખ્યા લીધી એનો જવાબ આટલો આવ્યો. ચાલો તો અહીંયા લખવાનું કે અહીં 7 11 અને
13 એકી અવિભાજ્ય સંખ્યા છે. ચાલો હવે 53 લઈ લો. ચાલો 53 માં લેવું હોય તો સૌપ્રથમ શું કરશું? મોટી સંખ્યા જરૂર પડશે. અહીંયા 53 બરાબર 3 સંખ્યા લેવાની છે. 3 પછી 7, 3 ને 7 કેટલા થઈ ગયા? 10. 10 પ્લસ 43 એટલે 53 થઈ જાય. ચાલો જો આ રીતના તમે લખી શકો. 3 એકી અવિભાજ્ય સંખ્યા કેટલી લેવાની? 3 જ લેવાની છે, 2 નથી લેવાની. એટલે 3 7 અને 43. 3 7 10, 10 ને 43, 10 ને 43 એટલે કેટલા થાય? 53 થાય. ચાલો આવી રીતના તમે બીજી પણ જે લખી શકો. તો અહીંયા લખવાનું, અહીં 3 7 અને 43 એ એકી અવિભાજ્ય સંખ્યા છે. ચાલો મિત્ર, જો અહીંયા તમે તમારા શિક્ષક મિત્રએ અલગ રીતથી કરાવ્યું હોય કે અલગ અહીંયા સંખ્યા લીધી હોય તો તમારે મૂંઝાવવું નહીં, કારણ કે આ રીત પણ સાચી જ કહેવાય. કારણ કે અહીંયા તમે ગમે એ સંખ્યા લ્યો, મૂળ તો તમારે શું કરવાનું છે? સરવાળો કેટલો લેવાનો છે? 53 લેવાનો છે. તમારા શિક્ષક મિત્રએ બીજી અલગ સંખ્યા લીધેલી હશે તો એને પણ અહીંયા જવાબ અલગ આવશે. એટલે આ પણ ચાલે અને એને જે કરાયું હોય એ પણ સાચું. કારણ કે તમારે જો કરવું હોય તો અહીંયા તમે એ રીતેથી કરી શકો. ચલો જો અહીંયા તમારે બીજી સંખ્યા લેવી હોય તો અહીંયા 7 ને 5 12 થઈ જાય. 12 ને 41 જો આ રીતના 7 5 12 પ્લસ 41 એટલે 53 થઈ ગયા. એટલે આ રીતથી પણ અમુક કરાવતા હોય, અમુક આ રીતે જે તમને યોગ્ય લાગે એ રીતથી. કારણ કે આમાં અમુક એવી સંખ્યા હશે કે એનો સરવાળો 53 થતો હોય છે. એવી 3 સંખ્યા કોઈ પણ ચાલે. તમને જો આવડે તો આ રીતના તમે બીજી પણ અમુક સંખ્યાઓ લખી શકો કે જેનો સરવાળો 53 થતો હોય, 21 થતો હોય, 31 થતો હોય ને 61 થતો હોય. તો તમારે એક રીત નહીં કરવાની, આમાંથી 2-3 સંખ્યાઓ ગોતવાની અને હવે 2-3 રીતેથી કરવાનું. જો થતો હોય, શક્ય હશે 2-3 અમુક રકમ તો કરવાનું. ચાલો હવે 61. તો હવે અહીંયા જો આ તમારે લખવું હોય તો ચાલે, ભલે વાંધો નહીં. ચાલો હવે અહીંયા 61 આપેલા છે તો 61 3 સંખ્યા સૌપ્રથમ પહેલા લખીએ. 61 છે એટલે એક લઈ લઈએ 3, 3 ને 11 14, 3 પછી લઈએ 11 એટલે 14, સોરી 14 નહીં 11, 3 11 14 અને 47. આ સંખ્યા 47 લઈ લો. 47 એટલે 47 ને 3 50, 50 ને 3 61 મળી ગઈ તમને 3 સંખ્યા. ચાલો આ રીતે તમે બીજી પણ સંખ્યા લઈ લેવો, કારણ કે હવે 47 છે તો 47 પછી 43 લ્યો, અહીંયા કોઈ બે નાની સંખ્યા લ્યો, 41 લ્યો, કોઈ નાની સંખ્યા લ્યો, તો આ રીતના તમને આવી સંખ્યા મળી શકે. તો અહીંયા લખવાનું, અહીં 3 11 અને 47 એ એકી અવિભાજ્ય સંખ્યા છે. ચાલો આ રીતના બરાબર. 11 જોઈએ કે 20 કરતા નાની અવિભાજ્ય સંખ્યાની 5 જોડીઓ લખો કે જેનો સરવાળો 5 વડે ભાગી શકાય તેવો હોય. એટલે એનો સરવાળો કેવો હોવો જોઈએ? 5 વડે ભાગી શકાય તેવો હોવો જોઈએ. અને સૂચન આપ્યું 3 + 7 એટલે 10. એટલે 10 છે એને 5 વડે તમે ભાગી શકો. એટલે 20 કરતા નાની અવિભાજ્ય સંખ્યાઓ, 20 કરતા નાની અવિભાજ્ય સંખ્યાઓ એટલે કઈ કઈ? એટલે 2 થી લઈને 19 સુધીની સંખ્યા હોય એ 20 થી નાની કહેવાય. ચાલો હવે જોઈએ. તો અહીં લખવાનું કે 20 કરતા નાની અવિભાજ્ય સંખ્યા
ઓ 20 કરતા નાની અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ થશે? 2, 3, 5, 7, 11, 13, 17 અને 19 છે. ચાલો હવે શું કીધું છે? આમાંથી એવી જોડીઓ આપણે લખવાની છે કે જેના સરવાળાને 5 વડે નિશેષ ભાંગી શકાય. તો ચાલો સૌપ્રથમ લખીએ. તો પહેલી લખ્યું હોય તો 2 અને 3, 5 થયા, 2 અને 3 5 થાય, એટલે 2 અને 3. આનો સરવાળો કેટલો થશે? આનો સરવાળો કરવો જોઈએ તો 2 પ્લસ 3 બરાબર 5. 5 થયા તો 5 ને 5 વડે ભાંગી શકાય. તો કે હા. તો અહીં લખવું હોય તો તમે લખી શકો કે સરવાળા 5 ને 5 વડે નિશેષ ભાગી શકાય. ચાલો એ જ રીતના બીજી જોડ લેવી હોય તો આમાંથી જુઓ તો આ 2 અને 13, 2 અને 13 કેટલા થાય? 15 થાય. અહીંયા લઈએ 2 અને 13, એનો સરવાળો કેટલો થશે? 2 પ્લસ 13 બરાબર 15. તો આ 15 ને 5 વડે ભાંગી શકાય? હા, 5 તેરી 15 ભાંગી શકાય. તો સરવાળા 5 ને 5 વડે સરવાળા 5 ને 15 ને સરવાળો કેટલો છે? સરવાળા 15 ને 5 વડે નિશેષ ભાગી શકાય. ચાલો એ જ રીતના બીજી જોડી લેવી હોય તો ચાલો બીજી લેવી હોય તો 2 અને 13 આવી ગયા. ચાલો 2 અને 13 આવી ગયા. હવે 3 અને 17 એટલે 20 થાય. 3 અને 17 લ્યો 3 અને 17. ચાલો 3 અને 17 કેટલા થશે? 20 થશે. 3 પ્લસ 17 બરાબર કેટલા થાય? 20. તો આ સરવાળા 20 ની આ સરવાળો 20 ને 5 વડે નિશેષ ભાગી શકાય. કારણ કે આ 20 એ 5 ના અવયવીમાં આવે એટલે એને 5 વડે ભાગી શકાય. ચાલો આપણે હવે શોધી લેવું હોય તો આપણે 11 અને 19 લઈએ. શું લઈએ? 11 અને 19. 11 અને 19 બંનેનો સરવાળો કેટલો થાય? 11 પ્લસ 19 એટલે કેટલા થાય? 30. તો 30 ને આપણે કહીએ કે 30 ને સરવાળા 30 ની અથવા 30 ને 5 વડે નિશેષ ભાગી શકાય. ચાલો હવે બીજી એકાદી લેવી હોય તો બીજી થશે. બીજી 11 19 આવી ગઈ. ચાલો હવે 2 અને 3 અને 7 3 અને 7 ચાલો અહીંયા લઈએ 3 અને 7 આનો સરવાળો કેટલો થાય? 3 પ્લસ 7 સરવાળો 3 પ્લસ 7 બરાબર 10. આ 10 ને તમે ભાગી શકો? તો કે હા. તો 10 ને 5 વડે નિશેષ ભાગી શકાય. ચાલો 10 ને આપણે નિશેષ 5 વડે ભાગી શકાય. ચાલો 5 મળી ગઈ. ચાલો હવે જોઈએ. સ્ક્રીનશોટ મસ્ત મજાનો પાડી લો. 12મો દાખલો. ખાલી જગ્યા પૂરો. જે સંખ્યાને ફક્ત 2 અવયવો હોય, કેટલા? 2 અવયવો હોય તેને ખાલી જગ્યા કહેવાય. તો ફક્ત 2 અવયવો કોને હોય? તો કે અવિભાજ્ય સંખ્યાની. તો અહીંયા લખવાનું અવિભાજ્ય સંખ્યા.
ચાલો, જે સંખ્યાને ફક્ત 2 અવયવો હોય તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય. ચાલો, જે સંખ્યાને 2 કરતા વધારે અવયવો હોય તેને કેવી કહેવાય? વિભાજ્ય સંખ્યા. વિભાજ્ય સંખ્યા આગળ આપણે જોઈ ગયા. આનો વિસ્તૃત ખ્યાલ મેળવ્યો કે અવિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યા. ચાલો, સંખ્યા એ ખાલી જગ્યા કે ખાલી જગ્યા નથી? તો સંખ્યા એ કેવી છે? વિશિષ્ટ સંખ્યા છે. તો નહીં તો તે અવિભાજ્ય સંખ્યા છે, નહીં તો તે વિભાજ્ય સંખ્યા. એટલે લખવાનું અહીંયા અવિભાજ્ય સંખ્યા કે અવિભાજ્ય કે અહીંયા લખો. સંખ્યા લખેલું છે એટલે વાંધો નહીં, અહીંયા લખી નાખવાનું ખાલી. અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી. ચાલો, સૌથી નાની અવિભાજ્ય સંખ્યા. ચાલો લખો તો 2 3 5 7. સૌથી નાની કઈ છે? તો પહેલા આવતી હોય સૌથી નાની હોય, તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે. કઈ છે? 2 છે. ચાલો હવે ઈ જોઈએ કે સૌથી નાની વિભાજ્ય સંખ્યા સૌથી નાની લખવાની શરૂઆત કરો. તો 1 તો આવે ને 2 ને 3 તો અવિભાજ્ય છે. તો શરૂઆત ક્યાંથી થાય? 4 6 8 10 9 અને વચ્ચે હતો 9 હતો. એ વિભાજ્ય કહેવાય. ચાલો, એટલે 4. આ 4 છે એ કેવી કહેવાય? સૌથી નાની વિભાજ્ય સંખ્યા કહેવાય. કેવી કહેવાય? સૌથી નાની વિભાજ્ય સંખ્યા 4 છે. સૌથી નાની વિભાજ્ય સંખ્યા 4 છે. હવે સૌથી નાની બેકી સંખ્યા. સૌથી નાની બેકી સંખ્યા પૂછશે તો કઈ આવશે? ચાલો જો, સૌથી નાની બેકી પૂછશે એટલે બેકી કોને કહેવાય? આ એકી અને આ બેકી. આ તો આ બેકી થઈ. તો બેકી સંખ્યા સૌથી નાની કઈ છે? 2. તો સૌથી નાની બેકી સંખ્યા 2 છે. ચાલો, અહીંયા આપણું આ સ્વાધ્યાય 3.2 પૂર્ણ થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી આવા અવનવા શિક્ષણને લગતા વિડીયો તમને મળતા રહે.